ગણેશ મહોત્સવની તૈયારીને લઈ મૂર્તિકારો સજ્જ। આગામી તારીખ 7ના રોજ ગણેશ મહોત્સવ શરૂ થવાનો હોય ત્યારે મૂર્તિ કલાકારો વિઘ્નહર્તાની મૂર્તિઓને આખરી ઓપ આપતા નજરે પડી રહ્યા છે। ગણેશ ચતુર્થીના દિવસથી શરૂ થતા ગણેશ મહોત્સવને લઈ કરજણ તાલુકાના મિયાગામ ખાતે આવેલા મૂર્તિ કલાકારો બાપ દાદાના વ્યવસાય ઉપર મૂર્તિ બનાવવાનું કામ કરી રહ્યા છે। ગણેશ મહોત્સવ જેમ જેમ નજીક આવી રહ્યો છે જેને લઈ મૂર્તિકારો પણ ઓર્ડર મુજબની મૂર્તિઓને રંગરોગાન કરતા જોવા મળી રહ્યા છે। બીજી તરફ મૂર્તિને લઈ ફાઇનલ ઓપ આપ્યા બાદ માંગ મુજબ મૂર્તિઓને શણગાર પણ કરવામાં આવી રહ્યો છે। મિયાગામ ખાતે વર્ષોથી મૂર્તિ બનાવતા કારીગરો સાથે જોડાયેલા પરિવારોની મૂર્તિઓની કરજણ પંથકમાં ખૂબ જ માંગ હોય છે, જેને લઈ મૂર્તિ કલાકારો મૂર્તિઓને તહેવાર પહેલાં તૈયાર કરવાના કામમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે। આ ધંધો તો અમે વર્ષોથી કરતા આવ્યા છે। અમારા બાપ દાદાનો ધંધો છે, તે રીતે અત્યારે કરતા જ રહીએ છીએ અમે। અમે અમારા ઘરનું ફેમિલી જ આ કામમાં જોડેલું છે। ગ્રાહકની માંગ પ્રમાણે અમે મૂર્તિઓ બનાવીને આપીએ છીએ, એને શણગારી સજાવીને તૈયાર કરીને આપીએ છીએ। આગળ દશામાની સિઝન ગઈ, દશામાની મૂર્તિ પણ બનાવીએ છીએ। હવે ગણપતિની શરૂઆત કરી છે, અત્યારે કલર કામ ચાલી રહ્યું છે। થોડુંક મોંઘવારીને લઈને કેવું લાગે? મોંઘવારીના હિસાબે થોડો ભાવ વધારો થયો છે, બહુ નથી। અત્યારે ગ્રાહકને પોસાય એ ભાવે અમે આપીએ જ છીએ અને એવી દિલથી ઈચ્છા છે કે વર્ષો સુધી જીવું ત્યાં સુધી આ કામ કરતો રહ્યો અને પબ્લિકની સેવા કરતો રહ્યો। કે સેવાના ભાવથી જ આ કામ કરું છું। જે રો મટીરિયલ તમે લાવો છે તેની અંદર કોઈ ભાવ વધારો કેવું? હા, થયો છે, ભાવ વધારો તો થયો જ છે, પણ અમે થોડો ભાવની અંદર અમારા હિસાબે જ રિઝનેબલ કરીને જ રાખેલો છે ભાવ। વર્ષ દરમિયાન કેટલી મૂર્તિઓ રીતે તૈયાર કરો? 100-125 તૈયાર કરું છું, નાની મોટી થઈને। બધી વેચાઈ જાય? વેચી જાય અમારા લોકલ પબ્લિક, ગામડાની બધી કરજણ તાલુકાની પબ્લિક મારી ત્યાં જ આવે છે। કરજણ મારું આખું કરજણ મારી ત્યાં જ આવે છે। મારી સાઈઝથી મોટી જોઈતી હોય તે કઈ કઈ મૂર્તિઓ બનાવો છો? ગણપતિની ને દશામાની। બીજી? બસ એ જ। શું નામ તમારું? પંકજભાઈ રમણભાઈ રાવ।